મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 29. શું કાલે કઈ ફરવા ગયેલી તું? બહાર ગયેલી તે પછી તને ઉપર બહાર મળેલા? પછી કુકુ બધું મળેલું? કુકુ મોર લોલીપોપ ખરું? લોલીપોપ ખાવા જ તો પેલા એક કે બે? બે કશે લાલ કે પીરા? કયા કલર લોલીપોપ? હે એટલે ટીચર ભાષા મને પડી યાર. કોકોન એ હું પાછું બે ડબલ વાળો હે ને ટીચર? બે વાળો બે લોલીપોપ. હા આવું કરે તું? એટલે શું કરે તું? આ કાટું છે પપ્પા? પીસ હા ટાઈમ કર પપ્પા. હા ગણ દીસુ ગણ દીસુ પપ્પા ગણ. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. આરામથી મસ્ત સવાર થઈ ગઈ છે. હવે તમને આજનું પ્લાનિંગ બતાવું કે આજનું પ્લાનિંગ શું છે. તો તમને કાલે ખબર છે કે કાલના દિવસમાં આ ડોરને બહુ સાફ કરેલું અને આ બધું પ્રોપરલી સેટ કરેલું. તો અને કાલે વિડીયોમાં આ બધા ફોનનું બધું દેખાડેલું તો કાંઈ નહીં. અને આજે છે આ બધું સાફ થશે, પ્લસ કે આ સેફ્ટી એમ થશે ને આ સોફા એમાં આમ તેમ ચેન્જીસ થશે અને બને ટાઈમ હશે તો આ બી સાફ થશે. તો આ બધો વિચાર છે અને આ કામમાં મારા સાથે મારી મમ્મી, કેમ કે આ કામ મારા એટલા થવાનું છે નથી. તો બસ ધીમે ધીમે ચાલુ કરીએ સાફ કરવાનું, કેમ કે અમે ચાલુ છે તો બપોરની મેળ પડી જશે. સૌથી પહેલાં અને બરાબર અને આ બી મસ્ત કામ થાય એવું થાય તેવી અને મસ્ત ડબ્બા છે આપણે ઘરે બનાવેલા. તો એમાં નહીં બોલો હું કશે કરવાનું પણ આને તો કંઈ કરીશું, કંઈ કર્યા નથી આપણે બહાર કહેવું. અત્યારે લાગ્યા બપોરના 1 અને ઓલમોસ્ટ રૂમ 50% તો કમ્પ્લીટ થઈ ગયું છે, સાફ થઈ ગયું છે 50%. હવે બતાવું એક સેકન્ડ જોઈ લો ભાઈ. તો પહેલાં આ પલંગ અહીંયા હતો, આ સોફા હતો અને કબટ હતું. હવે કબટ ખૂણામાં કરી ને સોફો અહીંયા આવી ગયો અને પલંગ અહીંયા આવી ગયો. આ તો અને આ સોફો અહીં કારણ એ છે કે અહીંયા એમ થોડુંક મસ્ત સેટઅપ થયું છે પાછળ બેકગ્રાઉન્ડ મેઇન છે માટે તમને કીધેલું એ પ્રમાણે. તો એ બી છે અને પ્લસ કે અહીંયા જોવામાં બી સારું લાગે. તો આ બધું થઈ ગયું છે. મેઇનલી ખાસ આની નીચે બધું બહુ સામાન છે, નીચે બી છે પણ સારું વ્યવસ્થિત કર્યું છે. હવે ખાલી આ બધું કશું બધું દેખાય તમને. તો આ બધું ખબર છે, પ્લસ કે આ બધું છે. તો એમ કહેવાય કે 50-60% મોસ્ટ સાફ થઈ ગયું છે. હવે કાલના દિવસમાં ટાઈમ મળશે, કાલે રહીશ ને તો આ બધું કહીશ. બાકી પછી 4 ટાઈમ અત્યારે આ કરવાનું જ છે પણ કાલે કરવું કે પછી બીજા દિવસે એ નક્કી નહીં. તો ભાઈ જોવા લાગે કે ખાલી આટલું સાફ હશે કામ પર જાય લિટરલી કહું છું. તો કંઈ નહીં અને મસ્ત સાફ થઈ ગયું છે. હવે નીચે જાઉં, પાણી પીવું, કશું પીધું કોઈ પાણી બી પીધું, કશું ખાડું બી નહીં. ઘરના કલાક 2 કલાક આવું કોઈ પણ કરતા હતા. તો નીચે જાઉં, પાણી પીવું, ખાવાનું તો હજુ બને હજુ ખાવાનું. તો ખાવાનું ખાઈને પછી જતા રહીશું સેકન્ડમાં. અને આજે બી કંઈ બ્લોગ વધારે શૂટ થયો નહીં પણ મેં કીધેલું કે જે ડેલી શૂટ થાય એ જ નાખીશ ને. તો એ જ પાર્ટની ઉપર ટકીને જે વિડીયો છે એ નાખી દેવાનું પ્રેમથી. એક વસ્તુ બતાવું, આ છે મારી સ્કૂલમાં ભણતો નાની મારી પેઇન્ટિંગ છે. જો તમને મારી પેઇન્ટિંગ બતાવું. આ જો નામ બી લખું છું પરમાજી ગમભાઈ. તો આ ગમત આપવાની મેં
પહેલાં પેઇન્ટિંગ કરેલી. આ મેં વિચાર્યું કે પેઇન્ટિંગ કરીશ, પણ ખબર છે પેઇન્ટિંગ કરેલી કદાચ મેં તો છે નહીં. આ એમ ખાલી જોવા અને પછી શું કહે અને એ બીજું ડ્રોઈંગ કરી શકું એને મારે રાખેલી મેં. અને એ છે પછી આ ગાડી એ કરેલી. ખાસું બધું પેઇન્ટિંગ ખાસો બધો એ શોખ છે મને. શોખ ઓટોમેટિક છે બી, પણ હવે ટાઈમ બી એને સિચ્યુએશન બી નહીં. અને મારા દાદા કહા ને મારા મમ્મી પપ્પા એ પેઇન્ટર હતા. એ કાલે મેં સાંકળો ને ત્યારે બધી ઝીણી પેલી રૂમાલની ડિઝાઇનને બધી ડિઝાઇન આવે ને એ ડિઝાઇન બી મારી બાજુ પડેલ છે. એ છે પ્લસ કે મારા નામના પેલા પોસ્ટર ટાઈપ આવે ને હેલ્પવાળા એ છે. મારા ભાઈ છે એ આખા પોસ્ટર છે એ અહીં જ છે. પણ હવે બધું ગાળું પડશે તો જ્યારે આપણે ખાઈશ ને ત્યારે બ્લોગમાં બતાવીશ મેં. બહુ મસ્ત પેઇન્ટિંગ છે, તમને મજા આવી જાય જોઈને. તમને મારી પાસે કદાચ અહીંયા હતું ને સેમ્પલ તમને દેખાડું કે ટાઈપનું હશે. હા જો આ છે ને ત્યાં નીકળ. હા જો આ ટાઈપનું. આ તો મસ્ત લેમિનેશન કરીને મૂકેલ છે. આ મારા દાદા આ ટાઈપનું બધું પેઇન્ટિંગને બહુ કરતા હતા. આ તો કશું ને આ ખાલી બહુ નાનું છે. આ બધું આખા મોટા બધા જે પોસ્ટર આવે ને પોસ્ટર છે બધું ખાસી બધી મોટી વસ્તુ પેઇન્ટિંગ કરતા હતા. મારા દાદા પેઇન્ટર જ હતા. મસ્ત બધી વસ્તુ બનાવતા હતા બી અને એક ડિઝાઇન પોતે જાતે કરતા. તો બસ ભાઈ આ વિડીયો માટે આટલું ઇનફ છે. મળીએ એક નવી સફર સાથે, નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.